હજુ મેઘરાજા ગુજરાતને ધમરોળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે. 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન મુશળધાર વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી. ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી. અત્યારે હાલ જો વરસાદની સ્થિતિની અંગે જોઈએ તો લગભગ તારીખ 4 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર અને લગભગ 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ, કોઈ ભાગમાં 5 ઇંચ, કોઈ ભાગમાં 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વરસાદ જે જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ઉના, જૂનાગઢ, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે. મોરબી, થાણ, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે, ક્યાંક ભારે વરસાદ થઈ શકે.